આજે ચૈત્રી ગમતી ચૈત્રી નવરાત્રી એટલે મા આદ્યશક્તિની આરાધના ભક્તિ કરવાના 9 દિવસનો પ્રારંભ ડભોઈ નગર તાલુકાના તમામ માઈ મંદિરોમાં ભક્તો દર્શને ઉમટી પડ્યા। ત્યારે ડભોઈ પૌરાણિક જ્વાલા માતાજી મંદિર ખાતે વાકો સંસ્થા ડભોઈના ઉપક્રમે ભવ્ય આયોજન ચૈત્રી નવરાત્રીનું કરવામાં આવ્યું। આ પ્રસંગે આજે 211 માતાજીની જવારાવાડીની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી। આગામી અષ્ટમી તારીખ 5/4/2025ના રોજ અષ્ટમી નિમિત્તે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે। ત્યારે માતાજીની અસીમ કૃપા પામવા માટે ભક્તો દર્શન ભક્તિ અને આરાધનામાં લાગી ગયા હતા। વહેલી સવારથી જ ડભોઈ પંથકના તમામ માતાજી મંદિરોમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો। તો ડભોઈ નગરના હીરાભાગોળ વિસ્તારમાં આવેલ પૌરાણિક જ્વાલા માતાજી મંદિર ખાતે વાકો સંસ્થાન ડભોઈના ઉપક્રમે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ચૈત્રી નવરાત્રી નિમિત્તે રાખવામાં આવ્યા છે। આજે ચૈત્રી નવરાત્રી પ્રારંભ નિમિત્તે ભક્તો દ્વારા 221 ઝવારાની સ્થાપના કરી અને 9 દિવસ માતાજીની આરાધના કરવામાં આવશે। ત્યારે આગામી 5મી એપ્રિલના દિવસે અષ્ટમી હોય 25 યજમાનોની ઉપસ્થિતિમાં વિદ્યાવાન બ્રાહ્મણોના વૈદિક મંત્રચાર સાથે નવચંડી યજ્ઞ તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। ભક્તો દ્વારા 9 દિવસ માતાજીની આસ્થાપૂર્વક ભક્તિ કરવામાં આવશે અને પરિવારના તમામ સભ્યોનું આરોગ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવશે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર હાર્દિક ડબગર।